કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીની રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાના આકર્ષક કલાત્મક મૂર્તિઓ વાજતે ગાજતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી રહી છે। કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ, સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા 10 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થાભેર પૂજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તારીખ 7 સપ્ટેમ્બર એટલે કે આજે શનિવારની ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। આ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા। આ કારણથી દર વર્ષે આ તિથિએ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશી સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે। માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે। 10 દિવસ સુધી ચાલતા ગણેશોત્સવનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે। ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે 1630 થી 1680 દરમિયાન ઉજવવામાં આવતો હતો। ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે। સૌપ્રથમ આ તહેવાર 1893માં પુણેમાં ઉજવાયો હતો। આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હતો। મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના શાસન દરમિયાન પુણેમાં જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવતા શીખવ્યો હતો। તેમણે આ તહેવાર સામૂહિક સમુદાયની પૂજા અને તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમાં જોડાઈ અને આઝાદીની લડતની શરૂઆત કરી હતી। આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ એકતા સમજી લોકોને આ તહેવારથી જોડાવા પ્રેરિત કર્યા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્યાતી રીતે શુભારંભ થયો હતો। ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રભરમાં લોકોની એકતાની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર અનેક જ્ઞાતિઓના લોકો માટે મળવાનું એક સ્થાન છે। આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે। આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે। ગણેશ ચતુર્થીનું મહત્વ તેને 10 દિવસ સુધી ઉજવવા પાછળની કથા મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી। મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું। તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી હતી। ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાની શરૂઆત કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું। જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ। ત્યારે વ્યાસજીએ કહ્યું, પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું। કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે, તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો। ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું। તે પછી 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું। આ 10 દિવસો દરમિયાન ગણેશજીએ એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા, જેના કારણે 10 દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો હતો। 10 દિવસમાં વેદ વ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન એકદમ વધી ગયું છે। ત્યારે વેદ વ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું। ત્યારબાદ 10 દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર પર જમાર થયેલી ધૂળ અને માટીને સાફ કરી। તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી મન, વન, વચન, કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે। મારું નામ ડાભી હિતેન છે। અમે રંગનાથપરામાંથી આવીએ છીએ કેશોદના। આજે ગણેશ ચતુર્થી છે। અમે છેલ્લા 10 વર્ષથી ગણેશ ચતુર્થી બનાવીએ છીએ, તો આજે ગણપતિ લેવા આવ્યા છીએ। હવે આજે અમે બટુક ભોજન ને એ બધું રાખેલું છે, રાતે દાંડિયા રાસ ને એવું બધું, અને 10 દિવસ પછી ગણેશ ચતુર્થીનું વિસર્જન કરવા જવાના છીએ। તો બધાને જય ગણપતિ। ગણપતિ બાપા મોરયા। કેશોદના માંગરો રોડ પર કલાના કસબી રાજસ્થાની પરિવાર ગુજરાત ન્યૂઝની સામે જ રોડ પર ગણેશની મૂર્તિઓ 1500 થી લઈ 15000 સુધીની બનાવે છે,
જેમાં તેની કલા અને શ્રદ્ધાના દર્શન થાય છે, સાથે તેમની રોજીરોટી પણ તેમને મળી રહે છે. કેશોદ શહેર તાલુકામાં આજથી શરૂ થયેલા ગણેશોત્સવમાં કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જય શ્રી ગણેશ. હું શિવજી દવાવાડા વિસ્તારમાંથી બોલું છું. અત્યારે અમે ગણપતિનું ઉત્સવ કરીએ છીએ. અમે કરવા આવ્યા છે, બાપાને લેવા આવ્યા ગણપતિ મહારાજને. અમારે ગુજરાતમાં બધી જગ્યાએ આજે ગણપતિ ચતુર્થી છે ને, તો એનો ઉત્સવ મનાવવાના છે ને અમે આપણે ગણપતિ બાપાને લઈને અત્યારે હવે ઘરે જાઉં. 10 દિવસ એને આપણે સ્થાપના કરશું, પછી 11મો દિવસનું એને પધરાવીશું અને આપણે છોકરાઓ નાના છે એના બટુક ભોજન કરશું. અમે 10 દિવસ બાપાને આપણે સેવા કરશું, જલસામાં રાખશું ને બધા અમારા ગુજરાતમાં છે બધા અમે સુખ શાંતિથી ગણપતિ બાપાનો ઉત્સવ મનાવીએ છીએ. આપણે જય ગણેશ મહારાજ, જય શ્રી ગણેશ. આપણે વિસર્જન 11મો દિવસે કરીએ છીએ. આપણે 10 દિવસ ગણપતિ બાપાનું સેવા કરશું, 11મો દિવસ અમે ગણપતિ બાપાનું વિસર્જન કરશું.